વાઘ જાદવ કુળના આંગણે મારો નાત આવે આખી દુનિયાનો આ નાતકાનો મારા આંગણે પૂજાય અલબેલો તો એમસી રથ પહોંચ્યા છે અને તમામ જે સત્તાધારી પક્ષના જે પણ લોકો છે તેઓ પણ અત્યારે મેયર સહિત અન્ય જે લોકો છે તેઓ પણ દર્શન કરી રહ્યા છે ભાવિક ભક્તો પણ દર્શન કરી રહ્યા છે તો એમસીના દ્રશ્યો જોઈ શકો છો જો કે રથયાત્રા થોડી ડીલે ચાલી રહી છે ભલે શરૂઆત વહેલી થઈ હોય પરંતુ રથયાત્રા થોડી મોડી ચાલી રહી હોય તેવું જણાઈ રહ્યું છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી જી ઋત્વિજ રથયાત્રા થોડીક મોડી ચાલતી હોય તેવું લાગી રહ્યું છે રથ ભલે શરૂઆતમાં 10 મિનિટ વહેલી આ રથયાત્રા શરૂ થઈ હતી અત્યારે આપ શું જોઈ રહ્યા છો ત્યાં સંધ્યા ચોક્કસથી દર વર્ષ કરતાં લગભગ 1.5 કલાક જેટલી રથયાત્રા છે તે લેટ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન જે મોટાભાગની ટ્રકો છે તે કાલુપુરથી પસાર થઈ ગઈ હોય છે પરંતુ આજે આપ જોઈ શકો છો અહીં જે ટ્રકો છે તેનો કાફલો અહીં જોવા મળી રહ્યો છે અને ધીરે ધીરે હવે તે સરસપુર મોસાળ તરફ આગળ વધી રહ્યો છે જોકે અહીંથી જે પોલીસના દ્વારા ખાસ કરીને ટ્રકો સરળ રીતે પસાર થઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને બંને બાજુ જે ભક્તો છે તે ભક્તોની પાસે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી કરીને જ્યારે ટ્રક અહીંથી પસાર થાય છે ત્યારે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જોઈ શકો છો હવે મોટાભાગની ટ્રકો છે તે કાલુપુર દરવાજાથી સરસપુર તરફ જવા માટે રવાના થઈ ચૂકી છે હવે થોડી જ વારની અંદર અહીં અખાડા આવશે અખાડા બાદ ભજન મંડળી આવશે અને ત્યારબાદ જે ભગવાનના રથ છે તે અહીંથી સરસપુર તરફ રવાના થશે એટલે જે ખાસ કરીને દર વર્ષ કરતાં 1.5 કલાક રથયાત્રા મોડી ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે અને સમયસર રથયાત્રા પરિપૂર્ણ થાય તે માટેની જે ખાસ વ્યવસ્થા છે તે પણ હાલ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે જોઈ શકો છો આપ અહીં મોટાભાગના જે પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં વ્યવસ્થામાં લાગી ચૂક્યા છે અને ખાસ કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જો એમ્બ્યુલન્સને અહીંથી નીકળવાની જરૂર પડે તો તાત્કાલિક રીતે એમ્બ્યુલન્સ નીકળવા માટેની પણ વ્યવસ્થા અહીં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે કારણ કે લગભગ 3 થી 4 એમ્બ્યુલન્સો છે તે અહીંથી નીકળવાની ફરજ પડી હતી અને તેને પણ અહીંથી સરળતાથી રસ્તો કરી આપ્યો હતો બીજી તરફની વાત કરીએ તો હવે ધીમે ધીમે ટ્રકો છે તે આગળ વધી રહ્યા છે અને સરસપુર જે મોસાળ તરફ જઈ રહ્યા છે આપ જોઈ શકો છો હવે જે કાલુપુર દરવાજા અખાડાની પણ શરૂઆત થઈ ગઈ છે અને અખાડા છે તે હવે કાલુપુર દરવાજા પહોંચ્યા છે એટલે સમયસર આ રથયાત્રા પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો છે તે પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે જી સંધ્યા જી અલગ અલગ જે દ્રશ્યો આપ પણ બતાવી રહ્યા છો ત્યાંથી ખાસ કરીને વ્યવસ્થાની જો વાત કરીએ તો કયા પ્રકારની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો જે રીતે આપે કહ્યું કે એમ્બ્યુલન્સની વાત હોય અલગ અલગ ત્યાં જે સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે એટલે કોઈ પણ કારણ કે આવી ભીડ હોય ત્યારે બાળકો પણ ખોવાઈ જતા હોય છે એટલે એવા સમયે પણ કંટ્રોલ રૂમની જરૂર પડતી હોય છે તો કઈ રીતે આપ જે દ્રશ્યો બતાવી રહ્યા છો એ દ્રશ્યો પણ બતાવો અને સમજાવો પણ ખરા કે પોલીસ વિભાગ હોય કે પછી તંત્ર હોય એટલે કે સરકાર હોય એ કઈ રીતે ત્યાં કામે લાગેલી છે સદ્યા સૌ પ્રથમ તો હું સુરક્ષા વ્યવસ્થાની વાત કરીશ સુરક્ષા વ્યવસ્થા આપ જોઈ શકો છો અહીં કયા પ્રકારે અહીં પોલીસનો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે થોડી વાર પહેલાં જ અહીં પોલીસ કમિશનર પણ પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ ખાસ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી આરએએફ સ્થાનિક પોલીસ એસઆરપીના જવાનો હોમગાર્ડના જવાનો ઉપરાંત વાત કરીએ તો પહેલાં મિલિટરી ફોર્સના જવાનો પણ ખાસ અહીં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને અવ્યવસ્થા ન સર્જાય કારણ કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે હું આપને જે ટોપ એંગલથી જે દ્રશ્યો બતાવવા માંગીશ અહીં કાલુપુર દરવાજા પાસે કેટલી મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે તે ખાસ જોવા મળી રહ્યો છે મોટાભાગના લોકો છે તે કાલુપુર બ્રિજ પર થઈને હવે ધીમે ધીમે સરસપુર તરફ પણ રવાના થાય છે કારણ કે સરસપુરની અંદર જે મોસાળની અંદર ભોજન લેવાનો લાહવો કંઈક અલગ હોય છે અને
1 લાખથી વધારે ભાવિક ભક્તો છે તે આ સરસપુરની અલગ અલગ પોળોની અંદર ભોજન લેતા હોય છે. એટલે ત્યાં પણ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને વહીવટી તંત્ર છે તે કામે લગાડવામાં આવતું હોય છે. અને અહીં આપ જોઈ શકો છો જે અખાડા છે, અખાડાની ટ્રેન જ્યારે અહીંથી પસાર થઈ રહી છે તેઓને કરતબ કરવામાં, અલગ અલગ કરતબ કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે બંને બાજુ રસ્તો છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. કારણ કે અખાડા છે, આખી રથયાત્રા દરમિયાન અખાડા છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. નાના બાળકોથી લઈને મોટા લોકો છે, અખાડા હોય, રથમાં સવાર ભક્તો હોય, પંડિત હોય, તમામ લોકો હોય, પરંતુ એવા પણ લોકો હશે, ભક્તો હશે કે જે નિજ મંદિરથી લઈ અને સરસપુર આખી રથયાત્રા પૂરી કરતા હશે, એટલે કે મામાના ઘરે પણ જતા હશે, ત્યાં ભોજન પ્રસાદી લઈને પાછા નિજ મંદિર સુધી આવતા હશે. એટલે કે વહેલી સવારથી શરૂ થયેલી રથયાત્રા જ્યારે પૂરી થાય ત્યાં સુધી તેઓ રથની સાથે રહેતા હશે, જોડાતા હશે. ચોક્કસથી સંધ્યા, અનેક લોકો એવા હોય છે કે જે ભગવાન જે જગન્નાથની રથયાત્રા શરૂ થાય એટલે કે જગન્નાથ મંદિરથી લઈ અને આખો રથયાત્રાનો રૂટ કવર કરી અને સાંજે નિજ મંદિર પરત ફરતા હોય છે. કારણ કે જે રથયાત્રામાં જોડાનાર જે અખાડાના ભાઈ બહેનો છે, ખલાસી ભાઈ બહેનો છે, આ ઉપરાંત જે લોકો ભક્તો છે તે તો જોડાતા જ હોય છે, પરંતુ અનેક લોકો એવા છે કે જે રથયાત્રાના આખા રૂટ ઉપર ચાલતા પસાર થતા હોય છે. અને કારણ કે આ એક લાહો છે. જો કે મહત્વની બાબત તો એ છે કે અત્યાર સુધી અમે જેટલા પણ લોકો આખી રથયાત્રામાં જોડાયા હોય છે તે લોકો પાસેથી જે જાણકારી મેળવી હતી કે આખી જે રથયાત્રાનો રૂટ છે તે જે કિલોમીટરો હોય છે, લગભગ 18થી 20 કિલોમીટરનો આ રૂટ છે. તો આ રૂટ દરમિયાન કોઈ પણ પ્રકારની ક્યાંય અવ્યવસ્થા પણ જોવા મળતી નથી, અથવા તો જે વ્યક્તિ આખી રથયાત્રામાં ચાલતા જતો હોય છે અને સાંજે ત્યારે તેને મળતા હોઈએ છીએ અને એને પૂછતા હોઈએ છીએ ત્યારે તેના ચહેરા ઉપર પણ કોઈ પણ પ્રકારનો થાક જોવા મળતો નથી. એટલે આ એક ખૂબ જ મહત્વની બાબત કહી શકાય કે જ્યારે પણ આખી રથયાત્રા પરિપૂર્ણ કર્યા બાદ જ્યારે તમે નિજ મંદિરે પરત ફરો છો ત્યારે પણ તમારામાં એટલો જ ઉત્સાહ જોવા મળતો હોય છે જે વહેલી સવારે ઉત્સાહ જોવા મળતો હોય છે. કારણ કે આપ જોઈ શકો છો હાલ આજે અખાડાના કરતબ કરનારા લોકો છે તે સવારથી જ્યારે નિજ મંદિરથી જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારથી લઈને અલગ અલગ કરતબો કરી રહ્યા છે. સાંજે જ્યારે તમે શાહપુર રંગીલા ચોકી અથવા તો આગળના જે રોડ ઉપર તમે જોશો તો પણ તેઓનો ઉત્સાહ છે આ જ પ્રકારે જોવા મળતો હોય છે. એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ એક ખૂબ જ મહત્વની બાબત તો એ છે કે ક્યારેય કોઈ વ્યક્તિ મોટા ભાગે થાકતું નથી.